અને આજની આપણી સેવા થઈ ગઈ છે. જોઈ શકો છો સરસ મજાની સેવા થઈ ગઈ છે. આજે સેવા તો ક્યારની થઈ ગઈ હતી 7 વાગ્યામાં, પણ હમણાં જ વ્લોગ ચાલુ કર્યો છે એ તમે જોઈ શકો છો. જો અહીંયા ટીંડોળા સમારાઈ ગયા છે અને હવે વઘારી દઈશું. અને અહીંયા જોઈ શકો છો વરસાદ આવતો બંધ થઈ ગયો છે. મેં કહ્યું હતું જ કે લાગતું નથી, સહેજ વરસાદ પડ્યો અને પછી રહી ગયું છે. અને ટકી જો ક્યાં સૂઈ ગઈ છે, ઓટલા ઉપર સૂઈ ગઈ છે. અને બચ્ચા હમણાં બતાવીશું. જો અહીંયા જૈમિક આવી ગયો છે. હેલો જૈમિક, શું ચાલે છે? કઈ નહીં, અત્યારે ગના કાકાના ઘર બાજુ જવું છે. ગના કાકાના ઘરે જવું છે એમ? હા. અને આ ક્રિકેટમાં કેમનું છે? કોણ જીતી ગયું? ભારત જીતી ગયું. કોની સામે હતું? ઇંગ્લેન્ડ. હા, સેમીફાઇનલમાં આવ્યું હવે એમ? ફાઇનલમાં આવ્યું. સેમીફાઇનલમાં હવે આવ્યું. ફાઇનલમાં આવશે હવે. કોની જોડે કરવાનું છે હવે? રમવાનું છે સાઉથ આફ્રિકા જોડે રમવાનું છે. હવે ત્યાં જીતી જાય તો સારું નહીં? એક જ જગ્યાએ નહીં, કંઈ ચાલે છે યુએસ. ઓકે, સારું. બોલો બીજું. જો વરસાદ તો લાગતો નહોતો પડવાનો, ઝરમર ઝરમર પડ્યું ને પછી રહી ગયું. પડશે હજી. ત્યારે આમાં આવ્યું તું, શું કહેવાય, મેસેજ ઓલું આવ્યું કે પડતો નથી. તો મેસેજમાં શું કે વાદળો બંધાય છે ખરા, પણ પછી બધા વિખરાઈ જાય છે વાદળો. એટલે એના લીધે વરસાદ નહીં આવતો. એટલે વાદળો સરખા બંધાય ને આમ તો મેળ પડે. એ નહીં, આપણા હોટેલેથી ચાંદની બાજુ પડે બરાબરનો. એ બાજુ પડે હોટલ બધે. હવે ક્યારે રવિવાર પહેલા તો ધમધોકાર પડે તો આપણે તો બસ ખાલી આ 2-3 દિવસ પહેલા જ્યારે રાત્રે એની પહેલા 2 વાર ત્યાં પડી ગયો, આગળ પડી ગયો છે. તો આપણા ગામમાં જ નહીં પડતો કે શું? આપણા ગામ કણબા ગુજરાત સુધી નહીં પડતો. નહીં, તાર પપ્પા ત્યારે આવ્યા હતા ત્યારે કીધું કે ત્યાં તો પડે તો જ. તો પછી વચ્ચે રસ્તામાં બંધ થઈ ગયું તો અહીંયા આવ્યા, પછી થોડીક વાર રહીને પછી અહીંયા પડે તો. ઓકે, સારું, ચાલ તું જઈ આવ, હું આ શાક વઘારી દઉં અને ઢોકળાનું ચાલુ કરી દઉં, બરોબર? જો અહીંયા શાક થઈ ગયું છે અને હવે અત્યારે બનાવવાના છે ઢોકળા બનાવવાના છે. એટલા માટે ઢોકળાનો કાલે રાત્રે મેં પલાળી દીધું હતું અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો સરસ મજાનો આથો. હવે એની અંદર જોઈ શકો છો, દેખાય છે એટલો સરસ મજાનો આથો આવી ગયો છે. અને હવે એની અંદર આપણે મસાલો કરીશું. આ કુકર મૂકી દીધું છે પાણી ભરીને, અંદર જોઈ શકો છો ગરમ થાળીઓમાં ગ્રીસ કરી દીધી છે તેલ વડે. હવે આપણે મસાલો કરીશું. ચાલો હું મસાલો કરી દઉં. તો આની અંદર આપણે નાખીશું મરચું, હળદર અને મીઠું. મીઠું આપણું સ્વાદ મુજબ નાખીશું, જોઈ શકો છો. હવે આપણે એને હલાવી દઈશું પૂરેપૂરું. હવે આપણે એની અંદર નાખી દઈશું ખાંડ. ખાંડ તમે તમારે કેવી રીતે જોઈએ છે એ પ્રમાણે તમે બનાવી શકો છો, નાખી શકો છો અંદર. એને હલાવીને જો મેં આને એક નાના વાડકામાં કાઢી દીધું છે અને આ બીજું છે તે આ રહ્યું. હવે એને ઢાંકી, હવે આ સોફ્ટ થાય એની માટે આપણે ખાવાનો સોડા નાખી દઈશું અંદર અને થોડું ઘણું પાણી વેડીશું, બહુ નહીં, બસ. પછી આને એકદમથી હલાવીશું આપણે. જોઈ શકો છો કેવું રીતે થાય છે, જોઈ શકો છો કેટલું સરસ મજાનો આથો આવી ગયો છે. એકદમ આથો આવે તો અંદર સાજીના ફૂલ નાખવાથી એકદમ સરસ, એકદમ જાળીદાર ઢોકળા થાય એવું લાગી રહ્યું છે. હવે આની અંદર આપણે થોડું ઘણું નાખી દઈશું. હવે બીજી ડીશ મૂકી દઈશું અને એમાં પણ આવી રીતે નાખી દઈશું. હવે એને ઢાંકી દઈશું
અને પછી થવા દઈશ. જો અહીંયા મેં લીલા 3 મરચાં લીધા હતા. અમે બહુ તીખું ખાતા નથી એટલે આવી રીતે લીલા મરચાંને આની અંદર કટ કરીને ક્રશ કરીને હવે આની અંદર નાખી દઈશું. આ જે બની રહ્યા છે તે મારા મમ્મીને મોકલવાના છે. મારા મમ્મીથી શું કહેવાય તીખું ખવાતું નથી એટલે એ એમની માટે બની રહ્યા છે. હવે આ અમારી માટે બની રહ્યા છે. ચલો આની અંદર નાખી દઈશું. બેટરમાં મેં લીલા મરચાં નાખી દીધા છે. અત્યારે ખાવાનો સોડા નથી નાખવાનો, જ્યારે બનાવીશું ત્યારે નાખીશું. અને અહીંયા જોઈ શકો છો ટીંડોળાનું મસ્ત મજાનું શાક બની ગયું છે. જોઈ શકો છો કે અહીંયા આપણા ઢોકળા થઈ ગયા છે સરસ મજાના. જો અહીંયા કટિંગ થઈ ગયા છે સરસ મજાના. જોઈ શકો છો અહીંયા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. જો દેખાય છે જાળીદાર બન્યા છે. કેવા બન્યા છે જાળી મેં? ફાઇન. જો આની અંદર 4-5 કળી લસણ મેં ટીચીને રાખ્યું છે. હવે આ બેટરમાં નાખી દઈશું. અહીંયા ફરી ઢોકળાની થાળી મૂકી દીધી છે. તમે જોઈ શકો છો આટલું બેટર વધ્યું છે એ હમણાં ફરી બીજી વખત કરીશું. જો અહીંયા ઢોકળા વઘાર્યા હતા મેં આવી રીતે, અને અમે અત્યારે જમી પણ લીધું. શૂટ કરવાનું રહી ગયું હતું. અત્યારના વાગી ગયા છે 4:45 અને તમે જોઈ શકો છો કે હું કપડાનું ઢગલું લઈને બેસી ગઈ છું. જોઈ શકો છો. અને બહારનું વાતાવરણ અત્યારે આમ વાદળછાયું થઈ ગયું છે પણ કંઈ વરસાદ આવવાના એંધાણ નથી.